તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચૈતર વસાવા અંગે યુવરાજસિંહ જાડેજાનો હુંકાર સામે આવ્યો છે। જી હા દર્શક મિત્રો, વિશ્વ આદિવાસી દિવસના અવસરે યુવરાજસિંહ જાડેજાએ ચૈતર વસાવા કેસને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે, જે આપ સારી રીતે જાણો છો। આ પહેલા ચૈતર વસાવાના બંને પત્નીઓએ પણ કહ્યું હતું કે અહીં એક ચૈતર નથી, પરંતુ તેની સાથે બીજા 1000 ચૈતર વસાવા છે। યુવરાજસિંહ જાડેજાએ ભારપૂર્વક જણાવ્યું કે જે તપાસ કરાવી હોય તે કરાવી લો, ચૈતર વસાવા ક્યારેય હારવાનો નથી। યુવરાજસિંહ જાડેજાએ વધુમાં એમ પણ કહ્યું કે ચૈતર વસાવા શિક્ષણ બાબતે અને આદિવાસીઓના પ્રશ્નો બાબતે લડવાના છે। તેમણે આદિવાસી સમાજને મૂળ તરફ પાછા વળવાનો સંદેશ આપ્યો, કારણ કે તેઓ મૂળ નિવાસી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે એક ચૈતરને જેલમાં નાખશો તો અહીં હજારો ચૈતર વસાવા ઊભા થશે। યુવરાજસિંહ જાડેજાએ ચૈતર વસાવાને ફ્લાવર નહીં પરંતુ ફાયર તરીકે ઓળખાવ્યા અને ભારપૂર્વક જણાવ્યું કે હવે ઝૂકવાનો સમય નથી। આદરણીય બિરસા મુંડા અને ચૈતર વસાવાએ શીખવેલા શિક્ષણના મૂલ્યોને લઈને આગળ વધવાની વાત કરતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું, તેમણે આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ગાંધીનગરમાં 1 વર્ષ પહેલાં ચૈતર વસાવા સાથે એક મંચ પરથી આદિવાસી સમાજના દુશ્મનોથી બહાર નીકળીને શિક્ષણ તરફ આગળ વધવાનો આપેલો સંદેશ યાદ કર્યો। યુવરાજસિંહ જાડેજાએ આદિવાસી સમાજને એક બનીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને આગળ વધારવા અને ચૈતર વસાવાના હાથ મજબૂત કરવા માટે આહ્વાન કર્યું। તેમણે ભારપૂર્વક એવું પણ જણાવ્યું કે ચૈતર બગડે તો સારા મંત્રીઓ પણ ફફડે। હવે મિત્રો, વેધરને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આગામી જન્માષ્ટમીના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। દર્શક મિત્રો, જન્માષ્ટમીના તહેવાર ઉપર ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે? શું આ વખતનો જન્માષ્ટમીનો મેળો પણ ગયા વર્ષની જેમ બગડવાનો છે? તેને લઈને વિગતવાર માહિતી મેળવવાની છે। તો રાજકોટના પ્રખ્યાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા લોકમેળાને હવે એક નવું અને અનોખું નામ મળ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી માંગવામાં આવેલા અભિપ્રાય અને સૂચનોને આધારે લોકમેળાનું શૌર્યનું સિંદૂર લોકમેળો રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી પરંપરાગત મેળાને એક નવી ઓળખ અને સન્માન પણ મળ્યું છે। આ મેળાની તૈયારીઓની આખરીઓ બપાવી દેવાયો છે। હવે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ મેળો યોજાવાનો છે। રાજકોટમાં સાતમ આઠમના મેળાની તૈયારીઓને આખરીઓ આપી દેવાયો છે। 5 દિવસ સુધી આ લોકમેળો યોજાવાનો છે, જેમાં લાખોની જનમેદની ઉમટવાની છે। આ વખતે લોકમેળાનું નામ શૌર્યનું સિંદૂર અપાયું છે। તો 14થી લઈને 18 ઓગસ્ટ સુધી લોકમેળો યોજાવાનો છે। મેળામાં 15 લાખથી વધુ લોકો આવવાની પણ સંભાવના છે। અત્યારથી રાજકોટવાસીઓ બાળકોને લઈને મેળો જોવા માટે પહોંચી રહ્યા છે। મેળાને લઈને બાળકો અને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। તો રાજકોટમાં ગત વર્ષે વરસાદને કારણે લોકો મેળાની મજા નહોતા માણી શક્યા। લોકોનું કહેવું છે કે આ વખતે ગમે તેટલો વરસાદ વરસે, અમે મેળો માણવા જવાના છીએ। આવો લોકમેળો રાજ્યમાં બીજે ક્યાંય યોજાતો નથી। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ સહિત મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવાનું અધિકારીઓના સૂત્રોએ જણાવ્યું છે। હવે આગામી 14થી લઈને 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાવાનો છે। ત્યારે આગામી જન્માષ્ટમીના તહેવાર ઉપર મેઘરાજા ધનબણાથી તૂટી પડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। તો આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા। હવે મિત્રો, ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના 2 જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે આગામી જન્માષ્ટમીના તહેવાર ઉપર
ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને આ બંને આગાહીકારોએ આગાહી દર્શાવી છે, જેમાં સૌપ્રથમ આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, જે ગુજરાતના ખેડૂતો સારી રીતે જાણે છે અને હવે મેઘરાજાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જેને કારણે ગરમીનો પ્રકોપ પણ વધ્યો છે. પરંતુ હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ રાજ્યમાં હવે ટૂંક જ સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. જે આ દર્શક મિત્રો, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બનાવવાની છે. આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 9થી લઈને 11 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદી ઝાપટા નોંધાવાની તેમણે આગાહી કરી હતી. મુખ્ય વરસાદનો રાઉન્ડ 15 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ 19થી લઈને 22 દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ લાવી શકે છે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ અસર કરશે. તો આ સિવાય 22થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન પર્વતારોહણ મેઘ બનશે અને 29થી લઈને 30 ઓગસ્ટની આસપાસ પણ ભારે વરસાદી ઝાપટા નોંધાવાની શક્યતા તેમણે જણાવી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાવાની છે, જેને પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. મિત્રો, કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી હોય કે ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી, તો ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવો વરસાદ આવી શકે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પૂર્વ મધ્ય ગુજરાત, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે 22થી લઈને 24 ઓગસ્ટ દરમિયાન પર્વતારોહણ મેઘ બનશે. જે વિસ્તારોમાં ચડશે ત્યાં વધુ વરસાદ પડી જાય. પર્યુષણ અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે. ખાસ કરીને અંબાજીના ડુંગરાળ પ્રદેશોમાં સારો વરસાદ નોંધાવાનો છે. ઓગસ્ટ મહિનાના અંતમાં એટલે કે 29થી લઈને 30 ઓગસ્ટની આસપાસ પણ રાજ્યમાં ભારે વરસાદી ઝાપટા નોંધાવાની શક્યતા તેમણે જણાવી છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે. પરંતુ હવે ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખુશ કરતી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અત્યાર સુધી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી વરસાદ આવી રહ્યો હતો, પરંતુ હવે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે. આને કારણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને આખો સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે ખૂબ જ સારો વરસાદ લઈને આવશે, જે પાણીની સમસ્યાઓ દૂર કરશે અને ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં 15 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે, જે બંગાળની ખાડીની સિસ્ટમ ઉપર આધારિત હશે. જોકે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી અરબ સાગર પણ સક્રિય થશે, જે ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સંભાવના છે. આ સક્રિયતાને કારણે 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી. આ વરસાદ એવા વિસ્તારોમાં પણ પાણી લાવશે જ્યાં અત્યાર સુધી ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ આવી રહી છે, જેને નવો મોન્સૂન ટ્રપ કહેવાય છે. આ પ્રકારની સિસ્ટમ 2025ના ચોમાસામાં પહેલીવાર જોવા મળી રહી છે. સામાન્ય રીતે અરબ સાગરની સક્રિયતા ગુજરાત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને હવે તે સક્રિય થઈ રહ્યો છે. 15 ઓગસ્ટથી જે વિસ્તારમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે બંગાળની ખાડીમાંથી આવશે, પરંતુ તે પછી અરબ સાગર પણ સક્રિય બનશે અને ગુજરાતમાં ખુશીનો વરસાદ લાવવાનો છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી શરૂ કરીને આખો સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળશે
ખાસ કરીને 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી. અરબ સાગરની સક્રિયતાને કારણે એવા વિસ્તારોમાં પણ વરસાદ પડશે જ્યાં અત્યાર સુધી ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. આ આગાહી ગુજરાતના ખેડૂતો માટે રાહતરૂપ છે, કારણ કે ઓછો વરસાદથી પાકને થતા નુકસાનનો ડર દૂર થશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાણીની સમસ્યાઓ પણ દૂર થશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતીઓ માટે અરબ સાગર ખરેખર ખુશીનો વરસાદ લાવશે. પાણીની જરૂરિયાતો પૂરી થશે અને આ આગાહીથી લોકોમાં ફરીથી ચોમાસાને લઈને આશાઓ જાગી છે. હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, જેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. દર્શક મિત્રો, ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય લાભ આપે છે. સરકાર 2,000ના 3 હપ્તામાં કુલ 6,000 રૂપિયાનો વાર્ષિક લાભ આપે છે. આ યોજનાના અત્યાર સુધીના કુલ 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા. 20મો હપ્તો 4 ઓગસ્ટના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને હવે ખેડૂતો યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર 21મા હપ્તાનો લાભ નહીં મળે. ચાલો જાણીએ કે કયા ખેડૂતોને 20મા હપ્તા પૈસા નહીં મળે અને આ સાથે જાણો કે તમારું નામ પણ તેમાં સામેલ છે કે કેમ. તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં પીએમ મોદી દ્વારા 21મો હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ અમુક ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં હજુ ₹2,000નો હપ્તો જમા નથી થયો. તો તે ખેડૂતોએ આ ન્યૂઝ ખાસ જોઈ લેવા. દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે. 20મા હપ્તા પછી હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે જેમને ₹2,000નો હપ્તો નથી મળ્યો. ત્યારે તમને જણાવી દઈએ કે 21મો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જ મોકલવામાં આવશે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે. બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી અથવા જેમના દસ્તાવેજ મેળ ખાતા નથી તેમના હપ્તાના પૈસા અટકી શકે છે. તમને જણાવી દઈએ કે આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા નામમાં નાની પણ મોટી ભૂલ હશે તો હપ્તા અટકવાનું કારણ બની શકે છે. યોજનાના નિયમો સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચો અને અપડેટ હોવો જોઈએ. આવી સ્થિતિમાં જે ખેડૂતોની વિગતોનો મેળ ખાતો નથી તેમણે તાત્કાલિક સુધારા કરવા માટે જવું જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવું જોઈએ. હવે મિત્રો, એલપીજી ગેસનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા દર્શક મિત્રો, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સબસિડીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર ઉપર ₹300ની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા નાણાકીય વર્ષ 2025-26 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવવા માટે જ મળશે. સરકારનો અંદાજ છે કે આ નિર્ણયથી લગભગ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેનો સીધો લાભ કરોડો ઉજ્જવલા યોજનાઓના લાભાર્થીઓને મળશે, જેમના ખિસ્સાને મોંઘવારી વચ્ચે રાહત મળશે. ભારત તેની એલપીજી જરૂરિયાતોના લગભગ 60% માટે આયાત પર નિર્ભર છે. વૈશ્વિક ભાવમાં વધઘટથી ગરીબ પરિવારો પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મે 2022માં સરકારે દરેક સિલિન્ડર ઉપર ₹200ની સબસિડી શરૂ કરી છે, જે વર્ષમાં મહત્તમ 12 રિફિલ માટે લાગુ પડવામાં આવી હતી અને 5 કિલોગ્રામ સિલિન્ડર માટે પ્રમાણસર માહિતી આપવામાં આવી હતી. હવે ₹200ને બદલે ₹300ની સબસિડી સાથે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સસ્તું થશે. સરકાર માને છે કે આ પગલાંથી એલપીજીનો સતત અને આર્થિક ઉપયોગ પણ વધશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારો, ખાસ કરીને મહિલાઓને કોઈપણ એડવાન્સ ડિપોઝિટ વિના એલપીજી કનેક્શન આપવાનો હતો. 1 જુલાઈ 2025 સુધીમાં દેશભરમાં લગભગ 10.33 કરોડ કનેક્શન આપવામાં આવ્યા. જે યોજના હેઠળ લાભાર્થીઓને સિલિન્ડર, રેગ્યુલેટર, પાઇપ, ડીજીસીસી, બુકલેટ અને
ઇન્સ્ટોલેશન ચાર્જ ઉપર કંઈ ખર્ચ કરવાની જરૂર નથી. ઉજ્જવલા 2.0 હેઠળ પ્રથમ રિફિલ અને એક સ્ટવ પણ મફત આપવામાં આવે છે. આ બધા ખર્ચ સરકાર અને તેલ કંપનીઓ દ્વારા એકસાથે ઉઠાવવામાં આવે છે, જેથી ગરીબ પરિવારો કોઈપણ નાણાકીય બોજ વિના એલપીજીનો ઉપયોગ કરી શકે. હવે મિત્રો, આગામી 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલાં ગુજરાતમાં તિરંગા યાત્રાના આયોજનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દર્શક મિત્રો, સુરતમાં હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાની થીમ ઉપર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓએ, જેમાં ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ એવા સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત પ્રેરણાદાયક નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે આપણા દેશના વીર સૈનિકોએ આતંકવાદીઓને ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે સૈનિકોની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યું હતું અને દેશની સુરક્ષા માટે તેમના યોગદાનને યાદ કર્યું. આ નિવેદનથી સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને ઉપસ્થિત લોકોમાં ગર્વની લાગણી પણ જોવા મળી. આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દેશભક્તિ માટે પ્રોત્સાહિત કરવાનો અને દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો સંદેશ ફેલાવવાનો હતો. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે. આ કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં સફળ રહ્યો હતો અને સુરતને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે પણ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. હવે મિત્રો, ભારતના ઓપરેશન સિંદૂરને લઈને ફરી એકવાર પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે. મિત્રો, પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેને લીધે વિશ્વને એક નવા ભારતના સ્વરૂપના દર્શન થયા. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાન મોદીએ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ત્રીજા ચરણની આધારશિલા મૂકતા કહ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા એડવાન્સ ટેકનોલોજી અને મેક ઇન ઇન્ડિયા પહેલની તાકાત પર આધારિત છે, જેમાં બેંગલુરુ અને કર્ણાટકના યુવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પાછળનું મોટું કારણ અમારી ટેકનોલોજી અને ડિફેન્સમાં એક ઇન્ડિયાની તાકાત છે. મિત્રો, બેંગલુરુ અને કર્ણાટકના યુવાનોનું મહત્વનું યોગદાન રહ્યું છે. હું તેના માટે તમામનો આભાર માનું છું. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની સફળતા, સરહદ પાર અનેક કિમી અંદર આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવાની તાકાત તેમજ આતંકવાદના બચાવમાં ઉતરેલા પાકિસ્તાનને અમુક જ કલાકોમાં ઘૂંટણીએ લાવવાની આપણી ક્ષમતા સમગ્ર વિશ્વએ જોઈ લીધી છે. કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બેંગલુરુ અમે એક એવા શહેર રૂપે ઉતરતું જોઈ રહ્યા છીએ જે ન્યૂ ઇન્ડિયાના વિકાસનું પ્રતીક બન્યું છે. એક એવું શહેર જેના આત્મામાં તત્વજ્ઞાન છે અને તેના એક્શનમાં ટેકનોલોજી જ્ઞાન છે. એક એવું શહેર જેણે વૈશ્વિક સ્તરે આઈટી ક્ષેત્રે ભારતની વાહવાહી કરાવી છે. વડાપ્રધાન મોદીએ બેંગલુરુની સફળતાની ગાથા પાછળ શહેરીવાસીઓની મહેનત અને તેમના ટેલેન્ટને શ્રેય આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું કે 21મી સદીમાં શહેરીકરણ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા શહેરોની જરૂરિયાત બન્યું છે. બેંગલુરુ જેવા શહેરોમાં આપણને ભવિષ્ય માટે સજ્જ બનાવે છે. ભારત સરકારે શહેરમાં હજારો કરોડોના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. મેટ્રોની યલો લાઇનના ઉદ્ઘાટન સાથે આ અભિયાનને એક નવી ઉર્જા મળી છે. ભારતના ઝડપી વિકસી રહેલા અર્થતંત્રનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં આપણી અર્થવ્યવસ્થા 10મા ક્રમેથી ટોપ 10માં પહોંચી છે. આપણે ઝડપથી ટોપ 3 ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. વિકસિત ભારત ન્યૂ ઇન્ડિયાનો આ પ્રવાસ ડિજિટલ ઇન્ડિયાની સાથે આગળ વધી રહ્યો છે. ઇન્ડિયા એઆઈ મિશન જેવી યોજનાઓથી ભારતને ગ્લોબલ એઆઈ લીડરશિપ બનવાની દિશામાં વેગ આપી રહી છે. સેમી કન્ડક્ટર મિશન હવે વેગવાન બન્યું છે. ભારત ટૂંક જ સમયમાં મેડ ઇન ઇન્ડિયા ચિપ બનાવવા જઈ રહ્યું છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કરશનબાબુ ભાદરકાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તાએ મોટો ખુલાસો કર્યો છે. જી હા દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા એવા કરણ બારોટે કરશનબાબુ ભાદરકાના રાજીનામા મુદ્દે પ્રથમવાર નિવેદન જાહેર કર્યું છે.
બારોટે સ્પષ્ટપણે જણાવ્યું કે રાજીનામા પહેલાં ગોપાલ ઇટાલિયા સાથે આંતરિક ચર્ચા થઈ હતી, પરંતુ તેને લઈને બહાર ફેલાતી નારાજગીની વાતો માત્ર અફવા છે. કારણ બારોટે જણાવ્યું કે રાજીનામા પાછળ કોઈ વ્યક્તિગત મતભેદો અથવા રાજકીય તણાવ જવાબદાર નથી. કરશન બાબુ સાથેનો સંબંધ સન્માનજનક અને સકારાત્મક રહ્યો છે. ખોટી ટીકા ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ તેવી પણ અપીલ તેમણે જણાવી હતી.